લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને ચાલુ ડાયરામાં અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો કે જે બાદ તેમને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માયાભાઈની તબિયત અચાનક ખરાબ થતા તેમના ચાહકોમાં ચિંતા વ્યાપી હતી. માયાભાઈ આહિરની તબિયતને લઈને ડોક્ટર તેજસ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે માયાભાઈને રાત્રે હોસ્પિટલ લાવ્યા બાદ તેમને ક્રિટિકલ એટલે કે હાર્ટ એટેક વાળી કન્ડિશન હતી. માયાભાઈને એક નળી બ્લોકેજ હોવાથી રાત્રે 1 વાગ્યાની આસપાસ એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ નખાયું છે. અત્યારે સંતોષકારક સુધારો છે. મહત્વનું છે કે માયાભાઈએ પોતે પણ હોસ્પિટલમાંથી એક વિડીયો સંદેશ મોકલ્યો છે કે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની તબિયત સારી છે કે જેથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેક વાળી કન્ડિશન હતી અને લગભગ રાતના 12:30-1 વાગે અમે એમના ઉપર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ કર્યું. જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયત. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.